ગોપી, હા નિકિતા. હું શું કહું છું કે ક્યાંય જોબનું મેનેજમેન્ટ થાય તો કરી આપને. અરે પણ તારે કેમ જોબ કરવી છે? હજુ તો તું આવી એને થોડાક દિવસ જ થયા છે ને. હા, પણ આખો દિવસ ઘરમાં આમ પણ ફ્રી હોઉં છું અને ખોટા ખોટા કારણ વગરના ન જોતા વિચાર કરું છું. એના કરતાં જો હું જોબ કરીશ તો મારું માઇન્ડ ડાયવર્ટ રહેશે, અને બીજા નંબરમાં કે આમ તારા પર કેટલો ટાઈમ બોજ બનીને રહું. અરે આ તો કેવી વાત કરે છે? બોજ થોડી છે તું મારા માટે, ફ્રેન્ડ છે મારી. અને તું આવું બધું કેમ વિચારે છો? અચ્છા, એટલે તને એવું લાગે છે કે તું પોતે કમાઈ તો જ તું મારા ઘરમાં રહી શકે? હા ગોપી, કેમ કે એક ફ્રેન્ડ જે બીજી ફ્રેન્ડ માટે કરી શકે ને, એ એના કરતાં પણ વિશેષ તે મારા માટે કર્યું છે. આજે મારી પાસે રહેવાનો કોઈ આશરો નથી, પણ તે મને તારા ઘરે રહેવા માટે આશરો આપ્યો છે. અને હું નથી ઈચ્છતી કે હું કારણ વગરની તારા ઉપર બોજ બનીને રહું. બસ હવે નિકિતા, આ બોજ બોજ બોલવાનું પહેલા તો બંધ કરી દે. તું કોઈ મારા માટે બોજ નથી, અને મેં એવો કોઈ મોટો ઉપકાર નથી કર્યો. ભગવાનની દયાથી મને એક સારી જોબ મળી છે, સારું ઘર છે, તો હું તને સાથ ના આપી શકું? મેં તને પહેલાં પણ કીધું હતું કે હું નહીં, દુનિયાની દરેક સ્ત્રીની આ એક ફરજ છે. જ્યારે કોઈ બીજી સ્ત્રી હેરાન થતી હોય તો એને મદદ કરવી. સારું, જો તું આને તારી ફરજ સમજતી હોય ને, તો હજુ એક તારી ફરજ પૂરી કરી દે ને. તું નથી ઈચ્છતી કે તારી ફ્રેન્ડ પોતાના પગ ઉપર ઊભી રહી, પોતાનું કંઈક કરે? તું છે ને પહેલેથી જ જિદ્દી છે, ક્યારેય મારી વાત માનતી નથી. સારું, તારે જોબ જ કરવી છે ને, તો તું કરી શકે છે, પણ એક જ શરતે. તું જે કમાઈશ ને એ બધા જ પૈસા તું પોતાની પાસે રાખીશ. મને ઘરમાં એક પૈસો પણ દેવાની જરૂર નથી. આ તારું માઇન્ડ ખાલી ફ્રેશ રહે અને તું થોડી ડાયવર્ટ થા ને, એટલા માટે હું તને જોબ કરવા દઉં છું. બાકી પૈસાની કોઈ જરૂર નથી મને. હા, પણ તો પણ આપણે બંને શેરિંગમાં જ બધી વસ્તુ રાખશું. હે ભગવાન, આ છોકરી એટલી બધી સમજદાર ક્યારથી થઈ ગઈ? આ વધારે પડતી સમજદારી સારી નહીં. હા, જોશું એ બધું ટેન્શન છોડ, અને એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. ઠીક છે, આ સમજણનો વિષય છે, જે તારામાં મારા કરતાંય વધારે છે. હવે રહી વાત જોબની, તો હું મારા સર સાથે વાત કરી લઈશ આજે. વચમાં તો અમારે ત્યાં સ્ટાફમાં હતી જ જરૂરિયાત, પણ જો ફરીથી કોઈ જરૂરિયાત હોય ને તો હું તને ત્યાં જ રખાવી દઈશ. એટલે શું છે ને કે તું મારી સાથે જ આવી અને જઈ શકે છે. સારું, બને એટલું વહેલું કરશે. અરે હા, હું આજે જ વાત કરી લઈશ. અને સમજ કે મારે ત્યાં જગ્યા નહીં હોય તો બીજી બહુ બધી કંપની છે. અને મેં તને પહેલાંય કહ્યું હતું ને કે મારાથી એ સારી નોકરી તો તને મળી જાય. ઠીક છે, એટલે તું બિલકુલ ચિંતા નહીં કર. ગમે ત્યાં નોકરીનું તો મેનેજ થઈ જ જશે. સારું, ચાલ, હું સૂવા માટે જઉં છું, તું પણ સૂઈ જાજે. હા. મને લાગે છે આજે મને રિક્ષા નથી મળવાની, ચાલીને જ જવું પડશે. કેટલીક રાહ જોઉં હજુ. અરે હા, તો નિકિતા જ છે. હે ભગવાન, આજે ગોપી મારી રાહ જોતી હશે અને મારો ફોન આજે સ્વિચ ઓફ થઈ ગયો. નિકિતા ક્યાં જાય છે? અશોક, અશોક, અરે પણ ઊભી તો રે. અશોક, હટ.
રાત થવા આવી. નિકિતા આટલી બધી વાર તો ના જ લગાવે. દરરોજ તો નોકરી પરથી વહેલી આવી જાય છે. હે ભગવાન, આ છોકરીને કંઈ થયું ના હોય તો સારું, નહીંતર હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. દરરોજ નિકિતા, નિકિતા શું થયું? આટલી બધી વાર કેમ લાગી ગઈ તારે? હું ક્યારની રાહ જોઉં છું તારી. ગોપી, અશોક અશોક ક્યાં છે? અશોક રસ્તામાં મારી પાછળ આવતું હતું. ગોપી, હું માંડેનાથી છૂટીને આવી છું. નિકિતા, તને હું કેટલી વાર સમજાવું કે તું એનાથી ડરવાનું બંધ કરી દે. તને એક વાત કેમ નથી સમજાતી? જ્યાં સુધી તું એનાથી ડરીશ ને ત્યાં સુધી તારી પાછળ પાછળ આ જ રીતે ફરતો રહેશે. એ તો કઈ હાવત છે કે તું એનાથી ડરતી ફરે છે? ના ગોપી, એને રસ્તાની વચ્ચે મારો હાથ પકડી લીધો હતો. તો હાથ પકડી લીધો તો એક હાથ ઉપાડીને એને દેવાય ને એક લાફો. તો એ ક્યારે હાથ પકડવાની હિંમત જ ના કરે. ગોપી, મને બહુ બીક લાગે છે. હાલ આપણે અંદર જતા રહે. એ ગમે ત્યારે અહીંયા આવશે. હા ચાલ, પણ ચાલ ચાલ. તને શું લાગ્યું હે કે હું તને ગોતી નહીં એકું એમ? આ 5 વાગ્યાની મને તું રખડાવતી હતી, આ દી આથમી ગયો. આ જો અંધારું થવા આવ્યું. તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? જ્યારે હોય ત્યારે નિકિતાની પાછળ પાછળ ફરે છે. બુદ્ધિ નથી તારામાં? ખબર નથી પડતી તને એટલી કે એ છોકરીએ તને છોડી દીધો છે? તું શું કામ એની પાછળ ફરે છે? હે, તારે શું લેવા દેવા? હા, તારી હિંમત કેવી રીતે થઈ મારા પર હાથ ઉપાડવાની? આ તારા જેવા છોકરાઓને છે ને આ નિકિતા જેવી છોકરીએ ચડાવી માર્યા છે. પણ હું નિકિતા નથી, એ સમજજે. અશોક, છોડો. છોડ મારો. છોડો એને, અશોક. છોડ. ગોપી, ઉઠ. ગોપી, શું થયું? ગોપી જાગ. ગોપી, અશોક, આજ સુધી તે જે કંઈ પણ કર્યું છે એ બધી વસ્તુ હું ચૂપચાપ સહન કરતી આવી છું. તે મારા ઉપર હાથ ઉપાડ્યો, હું સહન કરતી રહી. મેં તને મારો પતિ પરમેશ્વર માન્યો હતો અને તું શેતાન નીકળો. અરે શું ખોટ રાખી હતી મેં? હા, શું ખોટ રાખી હતી? તારામાં કમાવાની ત્રેવડ નથી, એમાં હું શું કરું? હા, હમણાં તું કાક અલગ જ ખાતી લાગે છે. હા, તે મારા કોલર પકડ્યા. હાથ છોડ મારા. હાથ છોડ છો. થઈ ગઈ તારી લાલચ પૂરી? આજ સુધી હું તને મારો પતિ માનતી હતી. આજ સુધી તું મારી ઉપર ગમે ત્યારે હાથ ઉપાડતો. હું ચૂપચાપ એ માર સહન કરતી. શું કામ? ખબર છે મને શું વળતો જવાબ દેતા નહોતો આવડતો? અરે જવાબ તો હું પણ દઈ શકતી હતી, પણ જો હું જવાબ દેત ને અને તને કાંઈ થઈ જાત ને તો હું વિધવા થઈ જાત. હું મારા જ હાથે મારા ચૂડી ચાંદલાને વીખવા નહોતી માંગતી. પણ આજે નહીં. તને શું લાગતું હતું કે દુનિયામાં તું એક પુરુષ છો એટલે સ્ત્રી ઉપર તું ગમે એ કરી શકીશ? સ્ત્રી તારા હાથની કઠપૂતળી છે કે તું જેમ નચાવીશ એમ નાચશે? તારો માર ખાવા માટે અમે જન્મ લીધો છે? હા, તને શું લાગે છે તું સ્ત્રીને બહુ કમજોર માને છે ને? નહીં, પણ સ્ત્રી ક્યારેય કમજોર નથી હોતી, કેમ કે જ્યારે પુરુષ જન્મ લે છે ને એ એક સ્ત્રીના ખોળામાંથી જ લે છે. અરે જો સ્ત્રી ના હોય ને તો તમારા જેવા નામર્દ આ દુનિયામાં ન હોય. તમારે તો છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ. એક સ્ત્રી ઉપર હાથ ઉપાડતા તમને શરમ નથી આવતી? અરે તારામાં તો કમાવાની ત્રેવડ હતી ને, હું કમાતી હતી તો તું મને શાંતિથી નહોતો જીવવા દેતો. અરે જો સ્ત્રીનું ભરણ પોષણ કરવાની ત્રેવડ ન હોય ને તો ક્યારેય લગ્ન જ ન કરાય. હું આજ સુધી આ બધી વસ્તુ સહન કરતી રહી. મને એમ હતું
કે આજે નહીં તો કાલે તારામાં ફેરફાર આવશે. અરે તારામાં નહીં તો તારી મામાં ફેરફાર આવશે. કેમ કે એ એક સ્ત્રી હતા ને. પણ નહીં, તારી માં તો ખબર નહીં કઈ માટીની બનેલી છે કે આજ દિન સુધી એને આ કોઈ વાતનું ભાન જ ના થયું. અને સાચું કહું ને તો સારું થયું કે તારા ને મારા વચ્ચે કોઈ સંતાન નથી. કેમ કે જો એમાંય મારા નસીબ જોગે દીકરી આવી હોત ને તો તું એક દીકરીના બાપ કહેવાને લાયક ન હતો. બસ આજ સુધી તારે જે કરવું હતું એ બધું તે કરી લીધું, પણ હવે નહીં. ગોપી, 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 ગોપી. નિકિતા, નિકિતા, તને કઈ થયું તો નથી ને? અને પેલો અશોક ક્યાં ગયો? નિકિતા, આ તે કર્યું? આ બધું તે કર્યું? હા ગોપી, મેં કર્યું. મેં આજે મારા જ ઘરવાળા ઉપર. અને નિકિતા, હજુ એ તને આ બધું કર્યાનો અફસોસ થાય છે? નહીં, મને કોઈ જ અફસોસ નથી ગોપી. કેમ કે જ્યારે રાક્ષસોનો ત્રાસ વધ્યો છે ને ત્યારે પાર્વતીએ પણ કાળકાનું સ્વરૂપ ધારણ કર્યું જ છે. ગોપી, હું મારા પતિ માટે સીતા જરૂર બનત, પણ જો એ રામ હોત તો. પણ એને રામ નહીં રાવણ બનવું હતું, તો હું શું કરું? મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. આજ પહેલી વખત મને ગર્વ થાય છે કે તારા જેવી મિત્ર મારી છે. તારે અફસોસ કરવાની કે દુઃખી થવાની જરાય જરૂર નથી. જો આપણા જેવી સ્ત્રીઓ જ આવા લોકોનો નાશ નહીં કરે ને તો ખબર નહીં નિકિતા બીજી કેટલી છોકરીઓ આ રીતે દુઃખી થશે. અરે આપણા સમાજની આ જ તો દુર્બળતા છે. જ્યારે આપણા પતિ આપણી સાથે ખોટું કરે છે, અન્યાય કરે છે, ત્યારે આપણે ભારતીય નારી બનીને બસ એમની રક્ષા કરતા રહીએ છીએ અને આ ત્રાસ સહન કરતા રહીએ છીએ. ક્યારેય કોઈ સ્ત્રી હાથ ઉઠાવતા કે અવાજ ઉઠાવતા તો શીખી જ નથી. અને જો દરેક સ્ત્રી નિકિતા બનીને આવી જ રીતે પોતાના જ પતિ પર હાથ ઉઠાવતી થઈ જશે ને ત્યારે મને નથી લાગતું કે દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને દુખી કરી શકશે. હા ગોપી, અને મને લાગે છે કે મેં હજુ હિંમત કરવામાં બહુ મોડું કરી નાખ્યું. જો મેં પહેલા જ આટલી હિંમત કરી હોત ને તો આજે મારે આટલું સહન ના કરવું પડ્યું હોત. હા, પણ બસ હવે તારે રડવાનું જરાય નથી. કેમ કે જાગ્યા ત્યારથી જ સવાર. ચલ હવે ઘરે અને ભૂલી જા બધું. ભૂતકાળ ભૂલીને હવે આગળ વધવાનું છે. ચલ ઘરે.